વાત બનાસકાંઠાની કરીએ। બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે। લાખણીમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ પડતા બજારોમાં પાણી ભરાયા। મુખ્ય બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેમાં વાહનોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા છે। રિક્ષા જે અડધો અડધ પાણીમાં ડૂબી ગઈ। મુખ્ય રસ્તાઓ જાણે નદી બન્યા છે અને પાણીનો પ્રવાહ રસ્તા પરથી વહી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે સ્થિતિ ઊભી થઈ છે કે બજારમાં પણ હવે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લાખણીમાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય છે, એટલે આ વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ આનાથી પણ વધુ વણસી શકે તેવી ભીતિ દુકાનદારો વ્યક્ત કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ। થરાદના ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે। થરાદ, વાવ, સુઈગામ, લાખણી પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। સવારથી જ વરસી રહેલા આ વરસાદને કારણે સતત પાણીની આવક થઈ રહી છે। વાવ, થરાદ, સુઈગામ, લાખણી પંથકમાં વરસાદી માહોલ છવાતા એક તરફ ખેડૂતો ખુશ થયા છે અને ખેતરો પાણીથી તરબોળ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે આ વરસાદ જે ખેડૂતોની ખુશીનું કારણ બન્યું છે। જો કે બીજી તરફ ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ જોવા મળ્યા, કારણ કે રસ્તા પરથી પાણી વહેતા થયા છે।